સિદ્ધપુરમાં કારગિલ વિજય દિનની ઉજવણી અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલએસ હાઈસ્કૂલ સુધી મિની કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી આયોજિત મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડમાં હજારો યુવાનો જોડાયા। ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી શરૂ થઈ એલએસ હાઈસ્કૂલ સુધી ચાલી હતી। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી દેખાડી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને દોડને શરૂ કરાવી। આ કાર્યક્રમ દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે જ યુવા પેઢીમાં દેશભાવ અને રાષ્ટ્રપ્રેમીની ભાવના જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। 26 જુલાઈ કારગિલ વિજય દિવસની ઉજવણીને રાષ્ટ્ર ભાવના સાથે જોડી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સને 1999માં પાકિસ્તાની સૈન્ય અને ઘૂસણખોરોએ કારગિલ જમ્મુ કાશ્મીરના ઊંચા પર્વતીય ભાગો પર કબજો કર્યો હતો। ભારતીય સેનાએ ઓપરેશન વિજય ચલાવી તારીખ 26/7/1999ના રોજ કારગિલ પર નિયંત્રણ મેળવ્યું હતું। તે સમયે ભારતના 500થી વધુ સૈનિકો શહીદ થયા હતા। આજે સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલએલ હાઈસ્કૂલ સુધી મિની મેરેથોન દોડ થકી શહીદોને શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો છે। આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં દેશભક્તિ અને સામુદાયિક એકતાની ભાવના મજબૂત થાય છે। મેરેથોન દોડમાં જોડાયેલા તમામ યુવાનો અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિત રહી હતી। ભરત લિંબાચિયા, ZSTV, સિદ્ધપુર।